નમઃ શિવાય। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ એમ 5 દિવસ જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે। આપણા સમાજમાં લગભગ દરેક દીકરીઓ આ વ્રત પૂરી શ્રદ્ધા અને આસ્થાથી કરતી હોય છે। આજના વિડીયોમાં જયા પાર્વતી વ્રત વિશે સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ, માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી જે દીકરીઓ પ્રથમ વખત જયા પાર્વતીનું વ્રત રાખતી હોય તેમને પૂરી જાણકારી મળી રહે। માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં વધુને વધુ સોશિયલ મીડિયા મારફતે શેર કરજો, જેથી આ જાણકારી તમામ લોકો સુધી પહોંચી શકે। અને અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે। જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમે આ ચેનલ ઉપર નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે। વૈદિક કાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે। વ્રતનો સાદો અર્થ નિયમ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે એનો અર્થ ધર્મ સંગત આચરણ એવો થાય છે। અષાઢ સુદ 11થી કુમારિકાઓને મનભાવન ભરથાર એટલે કે પતિ પ્રાપ્ત કરાવનારું ગૌરી વ્રત અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત કરાવનારું જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થઈ રહી છે। ત્યારે આપણે આ બંને વ્રતો વિશે થોડું જાણીએ। શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા। વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારથી જ કુમારિકાઓ પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિની પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરે છે। અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી 5 દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધી જયા પાર્વતીનો સતત 5 વર્ષ સુધી વારાફરતી વ્રત કરવામાં આવે છે। આ બંને વ્રત અષાઢી હરિયાળીને અનુરૂપ જ્વારા પૂજન કરવામાં આવે છે અને પકવેલા રામપાત્રની અંદર ભીની માટીમાં 7 પ્રકારના ધાન્ય ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે। અષાઢ મહિનાની આ 7 ધાન્યોથી ખેતરો લહેરાતા રહે છે। માતા પાર્વતીનું પ્રતીક જ્વારા એ માતા પાર્વતીનું પ્રતીક છે। એને રૂની પૂણીએ કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળી અને નાગલા બનાવીને જ્વારાને ચડાવાય છે। નાગલા ભગવાન શિવનું પ્રતીક છે। શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા છે, માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે। અને આ વ્રતના અનુસંધાનમાં આપણા સારસ્વત કવિ શ્રી રમેશ પારેખે એક સૂચક ગીત લખ્યું છે। ઘોરમાને 5 આંગળીએ પૂજ્યા પણ નાગલા ઓછા પડ્યા રે લોલ। વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતા શૃંગાર કરીને વાવેલા જ્વારા અને નાગલા પૂજાપા સાથે એક થાળીમાં લઈ અને સમૂહમાં શિવ મંદિરે જાય છે। મંદિરે આવી અને જ્વારા નાગલા ચડાવી અક્ષત કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે। પૂજા કરીને શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે। 5 દિવસના આ વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે। માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મોડાકાત વ્રત અથવા તો મોડા વ્રત તરીકે પણ ઓળખે છે। 5 દિવસના બંને વ્રતો જ્યારે પૂર્ણ થાય છે ત્યારે 5મા દિવસે જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે। જાગરણ પછીના 6ઠા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરે છે। વ્રતનું ઉજવણું વિશે વાત કરીએ
તો સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે અને ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિહ્નોનું દાન કરવામાં આવે છે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તર પુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિનો હેતુ રહેલો છે. તો આવો આપણે સૌ આ વ્રતના અધિષ્ઠાતા શિવ પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે પિતા, હે માતા, તમારો નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો. વ્રત સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે વાત કરીએ તો જયા પાર્વતી વ્રતને વિજયા વ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુંવારિકાઓ આ વ્રત કરે છે. આ વ્રતથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે. વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણમાં માટી ભરીને જુવાર, ઘઉં, મગના જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા ઉગી જાય ત્યારબાદ જયા પાર્વતી વ્રતમાં 5 દિવસ સુધી નિત્ય કાંઠા ઘોરનું પૂજન કરવું, જુવારાનું પૂજન કરવું, રૂનો હાર બનાવવો જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો. મા પાર્વતી પાસે પરિણીત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ, જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય છે. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે. દૂધની મીઠાઈ ખાઈ શકાય છે. ટૂંકમાં અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું અને લોટની વસ્તુ ખાવાની મનાઈ છે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે. વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે. અન્નનો ત્યાગ થાય તો જ મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે. આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપના મિત્રો સાથે વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો. અને આપે હજુ સુધી અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી નાખજો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળી રહે. ધન્યવાદ. મળશું આવી જ જાણકારી સાથે નવા વિડીયોમાં.